હેલો એવરીવન, સ્વાગત છે આપ સૌનું ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલમાં. હર્ષલ જૈન સર આપનું સ્વાગત કરું છું મિત્રો. ખાસ આપણે યુટ્યુબ ઉપર ડેલી મળી રહ્યા છે રોજ સાંજે 9:30 વાગે. યસ, હવે સમયગાળો યાદ રાખજો. રોજ સાંજે 9:30 વાગે આપણે મળીએ છીએ. 10 થી 15 મિનિટ તમે આપો તમારી આવનારી સીસી, પોલીસ કોન્સ્ટેબલ, તલાટી, પીએસઆઈ, એસટીઆઈ કોઈ પણ વર્ગ 1 થી વર્ગ તેની તૈયારી હશે તો એના માટે આપણા આ સેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. એની હું તમને શ્યોરિટી આપું છું. ભગવાન દર્શક કરી જય શ્રી શ્યામ. મારું નામ હર્ષલ જૈન અને 7 વર્ષ કરતા વધુ ટીચિંગ એક્સપિરિયન્સ મને આ ફિલ્ડની અંદર છે અને 5 થી પણ વધારે સબ્જેક્ટ્સ મેં ફૂલ્લી ડેડિકેશન સાથે ભણાવેલા છે. અને એકેડમી ઉપર, અડાડુ 47 ઉપર, ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલ ઉપર, સરળ પાઠશાળા એપ્લિકેશન ઉપર. અહીંયા નથી મેન્શન કરેલું બટ ભણાવેલા છે, તમને કહી દઉં છું. સાથે અમે નીચે આપેલી એક્ઝામિનેશન પોતે ક્લિયર કરી છે, જે તમે અહીંયા ચેકઆઉટ કરી શકો. બધું જ લખેલું છે, અહીંયા તમને ખ્યાલ આવશે પોતાને પણ કે કઈ રીતનું કેમનું પોઈન્ટ ઓફ વ્યૂ છે, તમે ચેકઆઉટ કરી શકવાનો છો અહીંયા. ઓકે, સરળ પાઠશાળા એપ્લિકેશન ડાઉનલોડ કરો, જ્યાં તમને ભાઈ બધી જ પ્રકારની ડિટેલ્સ તમને પ્રોવાઈડ કરી છે, જ્યાં બધું જ ફ્રી ઓફ કોસ્ટ છે. કોર્સ છે, ટેસ્ટ છે, પીડીએફ છે, જીસીઆરટી, એનસીઆરટી છે, યુનિવર્સિટી ગ્રંથની બોર્ડની ચોપડી બધું ફ્રી છે. પછી ફેન્કોલ એપ્લિકેશનમાં અમે તમારી માટે લાઈવ વિડીયો કોલ થકી તમારા તમામ મૂંઝવણ, ડાઉટ સોર્ટ આઉટ કરે છે. એનો કોઈ ચાર્જ લેતા નથી. લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, લાઈવ કોમેન્ટ બોક્સમાં આપી છે, તેને ડાઉનલોડ કરો અને ટાર્ગેટ જીપીએસસી ને ફોલો કરો. ત્યાં ડ્રોપ કરો તો વિડીયો કોલ કરો. હું તમને મારા અનુકૂળતાના સમય પ્રમાણે તમને કહીશ કે ભાઈ આટલા વાગે આપણે મળીએ છીએ, તમારે ત્યાં મારી સાથે જોડાઈ જવાનું. 9:30 વાગે રોજ યુટ્યુબ ઉપર તમારી માટે થિયરી આવે છે. ઓકે સાહેબ, ઠીક છે. છેલ્લે આપણે વૈષ્ણવ ધર્મ છે તે ભણી ગયા હતા અને વૈષ્ણવ ધર્મની થોડુંક એક પોઈન્ટ બાકી હતો, તો આપણે એની ચર્ચા કરી લઈએ, પછી આપણે નેક્સ્ટ ધર્મ ઉપર વાત કરીએ. ઓકે, હા, કંઈક આપણે વૈષ્ણવ ધર્મમાં છેલ્લે વિષ્ણુ સંહિતા અને વિષ્ણુની મૂર્તિ જે છે એની વાત કરી ગયા હતા, બધી આવી વાતો. અંગકોરવાટનું કંબુડિયાના મંદિરની પણ વાત કરી ગયા હતા. છેલ્લે આપણે અહીંયા પ્રમુખ સંપ્રદાયની પણ વાત કરી ગયા હતા અને પછી આપણે આ વસ્તુ બાકી હતી, તો આપણે એની પણ વાત કરી. વૈષ્ણવ સંપ્રદાયની અંદર વિશિષ્ટ અદ્વૈતવાદ હોય છે. વિશિષ્ટ અદ્વૈતવાદ રામાનુજાચાર્ય છે એ વાદના મતના પ્રણેતા. બ્રહ્મ સંપ્રદાય દ્વૈતવાદ છે માધવાચાર્ય. રુદ્ર સંપ્રદાય એના મત છે શુદ્ધ અદ્વૈતવાદ વલ્લભાચાર્ય. સનક સંપ્રદાય છે એનું દ્વૈત અદ્વૈતવાદ નિમ્બકાચાર્ય આવશે. રાઈટ, તો આ બધા અલગ અલગ વાદ છે. હવે આપણે ઇસ્લામ ધર્મ ઉપર છે તે આગળ વધીએ. બરાબર, ચલો. તો ઇસ્લામ ધર્મની વાત કરવામાં આવે તો ઇસ્લામ ધર્મના સંસ્થાપક છે હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ હતા. પૈગંબર સાહેબનો જન્મ ઈસવીસન 570 મક્કામાં થયો હતો. પૈગંબર સાહેબના લગ્ન 25 વર્ષની અવસ્થામાં ખદીજા નામની વિધવા સાથે થયા હતા. પૈગંબર સાહેબની પુત્રીનું નામ હતું ફાતિમા અને જમાઈનું નામ હતું અલી હુસૈન. પૈગંબર સાહેબને ઈસવીસન 610 મક્કાની પાસે હીરા નામની ગુફામાં જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. તો આ બધી વસ્તુ યાદ રાખજો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, દરેક ધર્મના જે મહાનુભાવો છે એમની બધી વાતો યાદ રાખવી જરૂરી છે, કારણ કે એક્ઝામમાં ગમે તે પૂછાઈ જતું હોય છે, તો આપણે એને પ્રિપેર કરવું જોઈએ. કોઈ પણ ધર્મ છે આપણે એના વિશે ભણવું જોઈએ. આપણે દરેક ધર્મનું નોલેજ હોવું જોઈએ કે એકચ્યુઅલમાં શું છે. સર્વધર્મ સંભાવ છે. દરેક ધર્મની અંદર વાત એક જ છે, અલગ અલગ એમની ડેફિનેશન કરી છે. બાકી અંતમાં રસ્તો એક જ છે, ઈશ્વર એક જ છે. ખાલી એમના જે નામ છે અલગ અલગ છે, બાકી બધા જ ઈશ્વર છે એ એક જ વસ્તુ તરફ પહોંચે છે, સર્વધર્મ સંભાવ, બધામાં એકતા, બધાની સાથે સૌ સૌ સારું ભલું કરવું, બધાનું ભલું કરવું, એમાં જ ઈશ્વર ખુશ છે. રાઈટ, ચલો ઠીક છે. વાત કરીએ આપણે આગળ. આ હું ફોટોમાં નથી. ઈસવીસન 622 પૈગંબર સાહેબ છે મક્કાથી મદીનાની યાત્રા કરી અને ત્યારથી જ મુસ્લિમ સંવત એટલે કે હિજરી સંવતની શરૂઆત થઈ. નથી કહેતા આપણે મક્કાથી મદીનાની યાત્રા છે બહુ પવિત્ર ગણાય, તો ઇસ્લામ ધર્મની અંદર મક્કાથી મદીના છે એની યાત્રા ખૂબ 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 પવિત્ર માનવામાં આવે છે. ઇસ્લામ ધર્મના પવિત્ર ગ્રંથની વાત કરીએ, ધર્મગ્રંથની વાત કરીએ તો કુરાન છે, જે પૈગંબર સાહેબ અરબી ભાષામાં લખ્યો હતો. લોકવાયકા પ્રમાણે દેવદૂત ગેબ્રિયલ હતા. જિબ્રિયલ ગુજરાતીમાં કહીશું ગેબ્રિયલ, એ પૈગંબર સાહેબને કુરાનનું જ્ઞાન આપેલું. પૈગંબર સાહેબનું નિધન છે ને 632 વર્ષમાં થયું હતું. રાઈટ, તો આટલી વસ્તુ આપણને ખ્યાલ હોવી જોઈએ. હવે પૈગંબર સાહેબ છે મક્કાથી મદીના યાત્રા કરી, ત્યારથી મુસ્લિમ સંવત હિજરી સંવત અસ્તિત્વમાં આવ્યો. પવિત્ર ધર્મગ્રંથ છે કુરાન, પૈગંબર સાહેબ અરબી ભાષામાં લખ્યો છે અને દેવદૂત જિબ્રિયલે પૈગંબર સાહેબને કુરાનનું જ્ઞાન આપેલું. પૈગંબર સાહેબનું નિધન 632 થયું હતું. ઓકે સાહેબ, ઠીક છે, વાંધો નહીં. તેમણે મદીનામાં દફનાવવામાં આવ્યા. બરાબર, મદીનામાં દફના. પૈગંબર સાહેબના મૃત્યુ પછી ઇસ્લામ ધર્મ બે ભાગમાં વેચાઈ ગયા, સુન્ની અને શિયા. શિયા અલીની શિક્ષામાં વિશ્વાસ કરે અને તેમને પૈગંબર સાહેબ છે એમના ઉત્તરાધિકારી માને છે, શિયા. અને જ્યારે સુન્નીની વાત કરીએ તો સુન્નામાં વિશ્વાસ કરે. સુન્ના પૈગંબર સાહેબના કથન અને કાર્યોની વિવરણ છે, એટલે કે
અલી પૈગંબર સાહેબના જમાઈની હત્યા ઈસવીસન 661 કરવામાં આવી. અલીના પુત્ર હુસેનની હત્યા 680 કરબલા નામના સ્થળે થઈ હતી, ઈરાક. બરાબર, તો અલગ અલગ વાતો છે જે ઇતિહાસને લગતી છે, જે તમારે ધ્યાન રાખવું પડે એવું છે. પૈગંબર સાહેબના ઉત્તરાધિકારી ખલીફા કહેવાય છે. બરાબર, ખલીફા. ઇસ્લામ જગતમાં ખલીફા પદ જે છે ને ઈસવીસન 1924 સુધી રહ્યું. 1924માં ખલીફા પદને તુર્કીના શાસક મુસ્તફા કમાલ પાસાએ સમાપ્ત કરી કાઢ્યો. ઇસ્લામ ધર્મના મુખ્ય દેવ છે અલ્લાહ અને 786 અર્થ થાય છે પરમ કૃપાળુ પરમાત્માને નામે. 786 એમાં લોકો બહુ લખતા હોય છે. બરાબર, તો 786 નો અર્થ શું છે? તો ભાઈ પરમ કૃપાળુ પરમાત્માના નામે. 6 નિયમો મુસ્લિમને પાડવાના હોય છે, તો એક કુરાનની કલમો વાંચવી, દિવસમાં 5 વખત નમાઝને અદા કરવી, પછી આવકનો ચોથો ભાગ દાનમાં આપવો, પછી પવિત્ર રમઝાન માસમાં રોઝા રાખવા, જીવનમાં એકવાર મક્કાની યાત્રા કરવી, પ્રત્યેક મુસલમાને ન્યાયસંગત ધર્મયુદ્ધમાં ભાગ લેવો. ઇબ્ન ઇશાક જે છે ને એ સૌથી પહેલા પૈગંબર સાહેબનું જીવન ચરિત્ર લખ્યું અને પૈગંબર સાહેબના જન્મદિવસ ઉપર ઈદ એ મિલાદ ઉન નબી પર્વ મનાવવામાં આવે છે. બરાબર, એટલે કે ઉજવવામાં આવે છે. ઇસ્લામ ધર્મની વાત કરીએ તો ભારતમાં સૌપ્રથમ ઇસ્લામનું આગમન આરબો દ્વારા થયું અને 712માં આરબોએ સિંધ જીતી કાઢ્યું. ત્યાર પછી ઇસ્લામ ધર્મ ભારતમાં પ્રચલિત થવા લાગ્યું. નમાઝની અંદર ફૈઝર, ઝોહર, અસર, મગરીબ અને ઈશા. નમાઝ દરમિયાન મુસલમાન મક્કાની બાજુમાં મોં કરીને ઊભા રહે છે. બરાબર, એમાં ભારતના મુસલમાનો પશ્ચિમ દિશામાં મોં રાખીને નમાઝ અદા, કારણ કે મક્કાની દિશા ભારતની પશ્ચિમ દિશામાં આવેલી છે. મક્કા તરફની દિશાને કિબલા કહેવાય. કિબલા, નોટ બિલ્લા, કિબલા. રાઈટ. ચલો, ઇસ્લામ ધર્મનું અહીંયા પોઈન્ટ પૂરું. હવે ઈસાઈ ખ્રિસ્તી ધર્મ છે, નાનકડું એવું પોઈન્ટ ઓફ વ્યૂ. ઈસા મસીહ સંસ્થાપક છે. ધર્મગ્રંથ બાઇબલ છે. મસીહનો જન્મ જેરુસલેમની નજીક ખેથૈલમ નામના સ્થળે થયો હતો. તહેવાર ક્રિસમસ, ઈસા મહિનો અને નાતાલ ઉજવીએ છીએ. માતાનું નામ મેરી, પિતાનું નામ જોસેફ. ઈસા મસીહના શિષ્ય એન્ડ્રુસ અને પીટર હતા. પોટિયસ, ઈસા મસીહને ફાંસી પર ચડાવનાર રોમના ગવર્નરને પોટિયસ નામ હતું એનું. રાઈટ, પોટિયસ. પવિત્ર ચિહ્ન ધર્મ ક્રોસ છે એમનું. મુખ્ય દેવ લોર્ડ છે. ધર્મગુરુ પોપ અને બિશપ હતા. ધર્મસ્થાન ચર્ચ. બરાબર, અને મુખ્ય પંથો છે એમાં રોમન કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ. મુખ્ય સિદ્ધાંત પ્રેમ, માતૃભાવ. ગોથિક વાસ્તુકળાની એક શૈલી છે. આ શૈલીનું ઉત્તમ ઉદાહરણ નાઇટ્રેડમ ચર્ચ પેરિસમાં જોવા મળે છે આપણને. બરાબર, તો આ ઈસાઈ ધર્મની આપણે વાત કરીએ. જરથુસ્તી ધર્મની વાત કરીએ તો અસો જરથુસ્ટ. ધર્મગ્રંથ જૈન દાવેસ્તા પૈગંબર જરથુસ્તી શિક્ષાનું સંકલન. ધર્મસ્થાન અગિયારી. ભારતનું મુખ્ય તીર્થ ઉદવાડા ગુજરાત છે. ધર્મ ચિહ્ન છે એમનું અગ્નિ. આ ધર્મના અનુયાયીને અગ્નિ પૂજક પણ કહેવાય છે. ધર્મગુરુ મોબેદ દસ્તુર. મુખ્ય દેવ અહુર જમદ. મુખ્ય સૂત્ર સદવિચાર, સદવચન, સદકાર્ય. બરાબર, પારસીઓનું કાશી કહેવાય છે ઉદવાડા. બરાબર, કારણ કે હજારો વર્ષ જૂની છે તે જ્યોત ત્યાં લઈને આવેલા છે ઈરાનથી જરથુસ્તી ધર્મીઓ. હિન્દુ ધર્મના પુનરુદ્ધારક શંકરાચાર્ય હતા. 788 શિવગુરુ પિતા. માતા વિશિષ્ટા દેવી, મૃત્યુ 820માં. શંકરાચાર્ય દ્વારા સ્થાપિત મઠ છે ને એ તમારે દરેક યાદ રાખવાના. શારદા પીઠ છે દ્વારકા ગુજરાત. જ્યોતિષપીઠ છે બદ્રીનાથ ઉત્તરાખંડ. ગોવર્ધન પીઠ પુરી ઓરિસ્સા અને શૃંગેરી મઠ મૈસૂર કર્ણાટક. દરેકની દિશા તમારે કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાની છે. આ તમને હું આપું છું. બરાબર, યસ. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ ક્લાસમાં. આ એક પોઈન્ટ જો આજીવક સંપ્રદાય મકલીપુત્ર ગોસાલ, નિયતિવાદી પક્કુજ ધક્કાચયાન, અનિશ્ચયવાદ સંજય બેલડી પુટ્ટ, ભૌતિકવાદ અજીત કેશ કંબલીન અને ગોર અક્રિયવાદ પૂર્ણ કશ્યપ. આ અન્ય ધાર્મિક સંપ્રદાય હતા જેની વાત કરી ગયો. મેં તમને અહીંયા લગભગ 3 સંપ્રદાય છે એની વાત કરી ગયો. ઈસાઈ, પારસી અને ઇસ્લામ. બરાબર, તો વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો. આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવા ના ચૂકશો કે હું તમને જે કોન્ટેન્ટ આપું છું એ આવનારી કોઈ પણ પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો ખાસ ચૂકશો નહીં, જોડાયેલો અમારી સાથે અને મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ સો મચ. જય શ્રી શ્યામ. Thank you for watching this video. Subscribe, share and like.